આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો 23 એપ્રિલ 2026ના રોજ ગંગા સપ્તમી તરીકે ઉજવાય છે। એક ખૂબ પવિત્ર તહેવાર છે જે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની 7મીના દિવસે ઉજવાય છે। આ દિવસે ગંગા માતાનું પૃથ્વી પર પ્રગટ થયાનું માનવામાં આવે છે, માટે આ દિવસે ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે। પુરાણો અનુસાર ગંગા માતાની શરૂઆત ભગવાન વિષ્ણુના ચરણમાંથી થઈ હતી। જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને 3 પગલાં બ્રહ્માંડ પણ માપ્યું, ત્યારે તેમના ચરણોમાંથી નીકળેલું પવિત્ર જળ બ્રહ્માજીએ પોતાના કમંડલમાં ધારણ કર્યું હતું। આ જ પવિત્ર જળને આગળ જઈને ગંગા માતા તરીકે ઓળખવામાં આવ્યું છે। આ પવિત્ર જળને બ્રહ્માજીએ સ્વર્ગમાં રાખ્યું, જ્યાં ગંગા દેવતાઓ માટે પવિત્ર નદી બની હતી। ત્યાં તેઓ મંદાકિની નામથી ઓળખવામાં આવતી હતી। એક વખત રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો। દેવરાજ ઇન્દ્રએ ઈર્ષાથી યજ્ઞનો ઘોડો ચોરીને ઋષિ કપિલના આશ્રમમાં બાંધી દીધો। રાજા સગરના 60,000 પુત્રો ઘોડાની શોધમાં ત્યાં પહોંચ્યા અને ઋષિ કપિલને દોષ આપ્યો। ક્રોધિત થઈને ઋષિએ તેમને ભસ્મ કરી દીધા। પછી રાજા સગરના વંશજ ભગીરથે પોતાના પૂર્વજોની આત્માને મુક્તિ કરાવવા કઠોર તપ કર્યું હતું। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગંગા માતા પૃથ્વી પર આવવા તૈયાર થયા, પરંતુ તેમના પ્રવાહનો જોર ખૂબ જ ભયાનક હતો। ત્યારે ભગીરથીએ ભગવાન શિવજીની આરાધના કરી। શિવજીએ ગંગાજીને પોતાની જટામાં ધારણ કરી અને ધીમે ધીમે પૃથ્વી પર વહાવી। આ રીતે ગંગા માતાનું અવતરણ થયું અને ભગીરથના પૂર્વજોને મોક્ષ મળ્યો। આ દિવસને જ ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે। ગંગામાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે। પિતૃઓને તર્પણ આપવાથી તેમને શાંતિ મળે છે। આ દિવસે દાન અને પૂજા કરવાથી અતિ શુભ ફળ મળે છે। ગંગાજળનું સેવન અને દર્શન પણ પુણ્યકારક છે। કહેવાય છે કે ગંગા માતા માત્ર નદી નથી, પણ મોક્ષ આપનાર દેવી છે। વહેલી સવારે ઉઠીને ગંગાનું સ્નાન કરો, જો શક્ય હોય તો। ગંગા સપ્તમીના દિવસે ગંગા માતાની પૂજા કરો અને દીવો પ્રગટાવો। ઓમ ગંગાએ નમઃ મંત્રનો જાપ કરવો, પિતૃઓને તર્પણ આપો, ગરીબોને દાન કરવું। ગંગા સપ્તમી એ ભગીરથીની ભક્તિ અને ગંગા માતાના અવતરણની યાદમાં ઉજવાતો પવિત્ર દિવસ છે। આ દિવસે ગંગા સ્નાન, દાન અને પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ગંગાજળ એટલે પાપનો નાશ, ગંગા સ્નાન એટલે આત્માની શુદ્ધિ, ગંગા દર્શન એટલે પુણ્યનો લાભ, પિતૃ તર્પણ એટલે મોક્ષની પ્રાપ્તિ, ગંગા માટે એટલે જીવન, શુદ્ધતા અને મુક્તિનું પ્રતીક છે। તો આ દિવસે આપણે ગંગા સપ્તમીના દિવસે ગંગા માતાની પૂજા, અર્ચના, દાન કરવું જોઈએ। તો આવા જ વિડીયો સાંભળવા માટે આવો વૈષ્ણવી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો। ત્યાં સુધી સૌને ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।